હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલના રસમ વડા તૈયાર કરીશું. તો આ રસમ વડાની રેસીપી આ જોવી હોય તો ફૂલ વિડીયો જોજો, બહુ મજા આવશે. તો સૌથી પહેલા તો આપણે એક મિક્સર જારમાં ડુંગળી એડ કરવાની છે, ત્યારબાદ તેમાં લસણ એડ કરી દેવાનું છે, ત્યારબાદ ટમેટું એડ કરવાનું છે, ત્યારબાદ તેમાં ગ્રીન ચીલી એડ કરવાની છે અને ત્યારબાદ આદુ એડ કરી દેવાનું છે. આ બધું આપણે મિક્સર જારમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવી અને પીસી લેવાનું છે. હવે એક લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે રાઈ એડ કરી દઈશું. રાઈને તતડવા દઈશું અને પછી તેમાં આપણે એડ કરીશું તમાલપત્ર, ત્યારબાદ લીમડો અને લાલ સૂકા મરચા. આ બધું એડ કરી દીધા બાદ જે આપણે મિક્સર જારમાં હમણાં પેસ્ટ બનાવી તે એમાં એડ કરી દેવાની છે. બધી જ પેસ્ટ એમાં એડ કરી દેવાની. આ આપણે રસમ બનાવીએ છીએ. હવે એમાં બધા મસાલા એડ કરવાના. સૌથી પહેલા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે, ત્યારબાદ હળદર એડ કરવાની છે, ત્યારબાદ ચટણી પાવડર એડ કરવાનો છે. બધા મસાલા એડ થઈ ગયા પછી આપણે સાંભર મસાલો એડ કરી દઈએ. હવે આ બધું બરાબર રીતે આપણે મિક્સ કરવાનું છે, પણ તે પહેલા રસમ તો આછી હોય છે એટલે આપણે તેમાં પાણી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. થોડી વાર તેને ઉકળવા દેવાનું છે આમનામ. હવે સરસ ઉકળવા માંડ્યું છે. હજી તેને આછું કરવા માટે આપણે વધારે પાણી એડ કરી દઈશું. એકદમ ઉકળી ગઈ છે રસમ આપણી. હવે આપણે તેમાં આંબલીનું પાણી 3 થી 4 મોટી ચમચી આપણે એડ કરી દેવાનું છે. આંબલીનું પાણી એડ કરી દીધા પછી 1 ચમચી ચણાનો લોટ અને 3 થી 4 ચમચી જેટલું પાણી એમ કરી અને મેં એક પેસ્ટ બનાવી લીધી છે. એ પેસ્ટ આમાં આપણે એડ કરી દઈશું. આ પેસ્ટ એડ કરી દીધા પછી બધું મિક્સ કરી અને હજી ઉકળવા દેવાનું છે. બરાબર મિક્સ કરવાનું છે. એકદમ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. તો રસમ તો આપણી તૈયાર થવા આવી છે. હવે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં રસમ વડા બનાવવા માટેની આપણી રસમ તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વડા પણ બનાવવાના છે. પહેલા આપણે રસમને એમને ઉકળવા દઈ અને પછી ગેસ બંધ કરી દઈશું અને હવે કોથમીર વડે ગાર્નિશિંગ કરી દઈશું. સર્વ કરવા માટે આપણે પહેલા વડા બનાવીશું. તો તેના માટે મેં અડદની દાળ પહેલેથી પલાળી દીધી હતી. અડદની દાળ એકદમ પલળી ગઈ છે. હવે તેને વધારાનું પાણી દૂર કરી અને મિક્સર જારમાં અડદની દાળ એડ કરી દઈશું. હવે આપણે વડા બનાવવા જઈ રહ્યા છીએ. એમ પહેલા મેં તેમાં મરચું એડ કર્યું છે, ત્યારબાદ તેમાં આદુ એડ કરવાનું છે, અને 2 બરફના ટુકડા એડ કરી દેવાના છે અને પછી મિક્સર જારમાં આ બધું પીસી લેવાનું છે. એકદમ દરદરી પેસ્ટ હોય તે રીતે જોઈ શકો છો તમે. હવે બધું આમાં કાઢી લઈશું. એકદમ સરસ થઈ ગયું છે. હવે તેમાં આપણે એક ડાયરેક્શનમાં આને ફેંટવાનું છે.
એકદમ સ્મૂથી બનાવવાનું છે, એટલે આપણે એક જ ડાયરેક્શનમાં આવી રીતે હાથ વડે હલાવતા જઈશું અને તેને પેસ્ટ જેવું બનાવતા જઈશું. કાંઈ પણ વસ્તુ એડ કરવાની નથી, આવી જ રીતના એક જ ડાયરેક્શનમાં પેસ્ટને હલાવતી જવાની છે. હવે આપણે એક વાટકામાં પાણી લઈ અને આ પેસ્ટને એડ કરીશું. પેસ્ટ એકદમ ઉપર તરવા માંડે છે એટલે આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે, એકદમ ફ્લફી પણ થઈ ગયું છે. હવે વડા બનાવવા માટે આ બેટર તૈયાર છે, પણ હજુ આમાં આપણે થોડી વસ્તુ એડ કરવાની બાકી છે. 1 પેકેટ મેં ઈનોનું લીધું છે, હવે તે આમાં એડ કરી દેવાનું છે. ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને બધું બરાબર હાથ વડે મિક્સ કરી લઈશું. વડા બનાવવા માટેનું બેટર તૈયાર છે, તો તેલ ગરમ મૂકી દઈશું અને જે રીતે ભજીયા પાડીએ તે રીતે આપણે હાથેથી જ વડા પાડવાના છે. વડા એકદમ ફૂલાઈ જાય છે, તેલને મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું છે. થોડા બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે વડા બનાવવાના છે, ત્યાં સુધી તેલમાં ફ્રાય કરવાના છે. એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલના રસમ વડા માટે વડા પણ તૈયાર થવા આવ્યા છે. એકદમ સોફ્ટ વડા બને છે. તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે ફૂલાઈ અને તેલમાં ઉપર આવી ગયા છે. એકદમ સરસ રીતે વડા તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે તેલમાંથી બહાર લઈ લઈએ એક વાસણમાં. હવે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા સરસ અને પરફેક્ટ વડા તૈયાર થઈ ગયા છે. આ વડાનો યુઝ તમે દહીં વડામાં પણ કરી શકો છો. હવે આપણે વડા એક પ્લેટમાં લઈ લઈશું. એકદમ રૂ જેવા પોચા વડા તૈયાર થઈ ગયા છે. હવે જે રસમ હતી ગરમા ગરમ તેને આપણે પ્લેટમાં સર્વ કરવાના છે અને ગરમા ગરમ જ સર્વ કરવાના છે. વડા ઉપર આપણે રસમ રાખી દઈશું એકદમ સરસ રીતે. તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાવામાં લાગે છે, સ્વાદમાં પણ એવા જ સરસ લાગે છે. એક વખત તમે ઘરે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમે ઘરે બનાવ્યા તો ઘરે કેવા બને છે. એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલના રસમ વડા તૈયાર થઈ ગયા છે. સ્વાદમાં પણ એટલા જ સરસ અને દેખાવમાં પણ એકદમ સ્મૂથ અને રૂ જેવા પોચા રસમ વડા તૈયાર થઈ ગયા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરતા જાજો અને વધારે ગમે તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો, જેથી તમારા ફ્રેન્ડ્સને પણ નવી નવી રેસિપીઝ જાણવા મળે. અને આવા નવા વિડીયોઝ અને નવી રેસિપીઝ જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. છે ને એકદમ ન્યૂ એન્ડ યુનિક રેસિપી આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલના રસમ વડા એક વખત ઘરે ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે અને બધાને બહુ જ ભાવશે. થેન્ક યુ.